રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. જીવનમાં ક્યારે બોલેલા શબ્દ પાછા આવતા નથી એવું કહીએ છીએ આપણે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એકવાર એવી ઘટના બની કે ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ પણ શું બોલીએ, ક્યારે બોલીએ, કેમ બોલવું એ ખબર નથી હોતી. ક્યારેક આપણા મોઢામાંથી, આપણા મુખમાંથી એવા શબ્દો નીકળી જાય છે જે બોલવા જ ના જોઈએ ક્યારે, પણ તે છતાં આપણે બોલતા હોઈએ છીએ અને બોલ્યા પછી આપણને ખબર પડે છે કે આપણે ખોટું બોલી ગયા છીએ અને પછી પસ્તાવો થાય છે. પણ એ સમયે આપણી પાસે સમય નથી હોતો એ શબ્દોને પાછા લેવાનો કે પાછા ખેંચી શકીએ. બધું જ માણસ પાછું ખેંચી શકે પણ પોતાના શબ્દો ક્યારે પાછા ખેંચી શકતો નથી. સમય જેમ વ્યતીત થાય એમ એના શબ્દો પણ તીરની જેમ લાગતા જાય માણસને. એક સંત મહાત્મા બેઠા હતા સમાધિમાં. એક વ્યક્તિ આવ્યો કે મહારાજ શ્રી, હે સંત મહાત્મા, મારાથી એક ભાઈને બહુ જ ખરાબ બોલાઈ ગયું છે કાલે અને શબ્દો મારે પાછા લાવવા છે, શું કરવું જોઈએ? મને પસ્તાવો તો છે પણ એ પાછા કેમ શબ્દ આવે? ત્યારે સંત મહાત્માએ કહ્યું કે જાઓ, દાડમના દાણા ફોલી નાખો. એ દાડમના દાણા ફોલી અને 4 રસ્તા ઉપર મૂકી આવો. મૂક્યા પછી પાછો આવે છે, સંતને પૂછે છે કે મેં તમે કીધું એ કરીને આવ્યો છું, હવે કાલે સવારે જઈ અને દાડમના દાણા પાછા વીણી લેજો. આ વાત સાંભળી અને ત્યાં જાય છે એ વ્યક્તિ અને જોવે છે તો ક્યાંય દાડમના દાણા દેખાતા જ નથી. સંત મહાત્મા પાસે આવીને કહે છે કે મહાત્મા, હે સંત, આ તો હું દાણા પાછા લાવી શકું નહીં, તો એટલું યાદ રાખ, જેવી રીતે તું દાડમના દાણા 4 રસ્તા ઉપર એક ઢગલી કરીને મૂકીને આવ્યો ને તું વીણી ના શક્યો અને બધા દાણા પાછા ના લાવી શક્યો, એમ જ તે જે શબ્દો વાપર્યા છે તે શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ શબ્દ પણ ક્યારેક કીધેલા બોલેલા પાછા આવતા નથી. જીવનમાં યાદ રાખવું બને એટલું વધારે. એમ કહેવાય છે કે જીભ ઉપર મધ હોવું જોઈએ, ક્યારે પણ લીમડાનું ડાળખું ના હોવું જોઈએ. એટલે બોલતા પહેલાં બહુ વિચારીને શબ્દો બોલવો જોઈએ. અને એટલા માટે હિન્દીમાં બહુ સરસ વાત કરી છે કે બોલો તોલ કે, બીજું કાંઈ બોલો કે ના બોલો પણ બહુ વિચારીને. અને નિયમ છે સાહેબ, તમે એટલું જ બોલો કોઈની સામે કે તમે સામે જે બોલેલા છો એ શબ્દ પાછા તમે સાંભળ્યા પછી તમે ખુદ સહન કરી શકો, તમને ખુદ એ શબ્દથી શાંતિ મળે, એ શબ્દથી તમને આનંદ મળે, એ શબ્દથી તમારું રિએક્શન સારું થાય. શબ્દ એવા જ બોલવા જોઈએ જે સાંભળવાની ક્ષમતા હોય. શબ્દ એવા જ બોલવા જોઈએ જે સાંભળવાની આપણે ક્ષમતા હોય. અને કોઈ પણ વ્યક્તિ હોય એને એટલું જ કહી શકાય જે આપણે સાંભળવાની તૈયારીમાં હોય. કારણ કે મિત્રો, કહેવાય છે કે બોલેલા શબ્દો તમને છે ને 45 સેકન્ડથી લઈ અને 45 દિવસ સુધીમાં પાછા મળે છે. માટે શબ્દ બોલવો તો તોલી તોલીને બોલો, ત્રાજવાની જેમ. અને એટલી અભિલાષા રાખવી જે શબ્દ બોલીએ છીએ એ શબ્દ દ્વારા કોઈનું ખરાબ તો નથી થયું હોય ને, કોઈનું દિલ દૂર નથી ને, કોઈને દિલમાં તકલીફ નથી થતી ને, કોઈને દુઃખ નથી થતું ને એ શબ્દથી. માટે બોલો તો પહેલાં વિચાર કરો કે શું બોલું છું ને કેમ બોલું છું ને ક્યારે બોલું છું. કારણ કે માણસ છે ને, બાળક જ્યારે 3 વર્ષનું થાય ને ત્યારે બોલતું થઈ જાય છે, બોલતા આવડી જાય છે, પણ શું બોલવું ને એ 80 વર્ષ સુધી નથી આવડતું. માટે બોલવું તો વિચારીને બોલવું. આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.